ગાંધીનગર જિલ્લા પંચાયત માટે 27 ઉમેદવાર જાહેર થયા। કલોલ તાલુકા પંચાયત માટે કુલ 22 ઉમેદવાર નક્કી થયા છે। માણસા તાલુકા પંચાયત માટે 26 ઉમેદવારોના નામ જાહેર થયા। દહેગામ તાલુકા પંચાયત માટે 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। કલોલ પાલિકાના 11 વોર્ડ માટે 43 ઉમેદવાર જાહેર થયા। કલોલ વોર્ડ 10 માટે ઉમેદવારનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। દહેગામ નગરપાલિકાના તમામ 7 વોર્ડના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ગાંધીનગર જિલ્લા પંચાયત માટે ભાજપે 27 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। ક્યાંક કોકડું હજુ ગૂંચવાયેલું છે। જી, ગાંધીનગર જિલ્લાઓની અલગ અલગ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ છે તેના માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। ગાંધીનગર જિલ્લા પંચાયતના 27 બેઠકો માટેના ઉમેદવાર જાહેર થયા છે। કલોલ તાલુકાની 22 જેટલા ઉમેદવારો જે છે તે જાહેર થયા છે। માણસા તાલુકાની 26 સીટો માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। દહેગામની પણ 28 સીટો માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત દહેગામ નગરપાલિકાના 7 વોર્ડના 28 જેટલા ઉમેદવારો ડિક્લેર થયા છે। કલોલના 11 વોર્ડના 43 જેટલા ઉમેદવારો ડિક્લેર થયા છે। મહત્વનું છે કે કલોલના વોર્ડ નંબર 10માં ભાજપે 4 ઉમેદવારના બદલે 3 ઉમેદવારો જ હાલના તબક્કે ડિક્લેર કર્યા છે અને તેના કારણે 11 વોર્ડના કુલ 43 ઉમેદવારો થાય છે જે ભાજપે તેના નામ જાહેર કર્યા છે। કલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 10માં 1 ઉમેદવાર ભાજપે ઓછો ડિક્લેર કર્યો છે। તો ગાંધીનગર જિલ્લાની જિલ્લા પંચાયત આ ઉપરાંત કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત, દહેગામ કલોલ નગરપાલિકાના ઉમેદવારો ભાજપ તરફથી જાહેર કરવામાં આવ્યા છે। બિલકુલ નિકુંજ, આભાર જાણકારી માટે।